ડિયર વ્યુઅર્સ, આજે આપણે બનાવવાના છે સુરત સ્ટ્રીટ ફૂડ ફેમસ રતાલુ પૂરી। તો ચલો રેસીપીની શરૂઆત કરવા માટે આપણે રતાળું લીધું છે, એને પીલ કરવા માટે હાથમાં તેલ લઈ લઈએ। રતાળું પીલ કરતી વખતે સમટાઈમ્સ હાથમાં ખજવાળ આવતી હોય છે અને રતાળું જરા ચીકણું હોય છે, તો ઓઇલ લગાવીને પીલ કરવાથી એને ઇઝી રહેશે। તો આ રીતે ઓઇલ લગાવીને આપણે રતાળું પીલ કરી દીધેલું છે, એને વોશ કરી અને આપણે એને સ્લાઇડ કરવાની છે, ના બહુ જાડી ના બહુ પતલી એવી આપણે સ્લાઇડ રેડી કરી લઈએ। આ ટાઈપની સ્લાઇડ રેડી થઈ ગયેલી છે। હવે એને મસાલો બનાવવા માટે આપણે મરી, આખા ધાણા ને તલ લીધા છે, એને અધકચરા વાટી લઈએ। હવે બેટર બનાવવા માટે બેસન, મીઠું, હળદર, લાલ મરચું અને બધાને સરસ મિક્સ કરી લઈએ। તો આપણું બેટર રેડી થઈ ગયું છે। એક રતાળુની ચિપ્સ ઓઇલમાં મૂકી આપણે ઓઇલનું ટેમ્પરેચર ચેક કરી લઈએ। આ રીતે આપણે બેટરમાં રેડ કરી આપણે જે મસાલો કર્યો હતો એ ભભરાવી અને એને તળવા સીધું મૂકી દઈએ। તો આપણે રતાળુ પૂરી મીડિયમ ફ્લેમ પર તળવાની છે। આપણે એને ઉપર આવે બધી પૂરી, ત્યારબાદ એને ફ્લિપ કરીશું। તો આપણી રતાળુ પૂરી રેડી થઈ ગઈ છે, એને મેં ચટણી સાથે સર્વ કરી છે। તો આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, સી યુ ઇન નેક્સ્ટ। જય શ્રી કૃષ્ણ।